એક સુંદર વાક્ય એવું સાંભળ્યું છે કે આ દુનિયામાં 2 જણ સુખી છે, માત્ર 2 જણ. એક જેણે જન્મ લીધો નથી, અને 2 જે મૃત્યુ પામ્યું છે. આ સિવાયના બધા દુઃખી છે. આ સિવાય પાસે સુખની કલ્પના છે, ઈચ્છા છે, એને સુખી થવું છે, એ સુખી થવાના પ્રયત્ન કરે છે, પણ સુખી નથી. જીવન ક્યારેય સુખી હોઈ શકે નહીં, ના હોઈ શકે. આપણે જેને સુખ માનીએ છીએ એ સુખ નથી, એ અનુકૂળતા છે. આપણને ઉનાળામાં એસી મળી ગયું, એ અનુકૂળતા છે ગરમીને રોકવાની. પણ એનો ભેજ શરીરમાં ઉતરશે, વીજળીનું બિલ ચૂકવાઈ જશે ભારે, ત્યારે ખબર પડશે આ સુખ છે ને એ અશાંતિ લાગે. જેને સુખ માનીએ છીએ, મનગમતો ખોરાક, બધા સ્વાદ ગળા સુધી છે, બહુ જ ગમે છે. તીખું, ખાટું, ખારું, ગળ્યું, બધું જ બહુ ગમે છે. અહીં સુધી છે, અહીંથી નીચે કશાનો સ્વાદ નથી, પણ દોડીએ છીએ એના માટે સુખ સમજીને. અને પછી એ અંદર ગયા પછી બધા જ રોગોનું સર્જન કરે છે. જે બહાર સુખ હતું એ અંદર સુખ નથી, અશાંતિ પેદા કરી. પૈસા માટે જીવનભર દોડ્યા કરીશું, અને એ ભોગવવા માટેની શાંતિ આપણી પાસે નથી. આપણી પાસે 1 કરોડનો બંગલો છે, 10 લાખનું બેડરૂમ છે, પણ આપણી પાસે 5 લાખના સોફા પર બેસવાની શાંતિ નથી. આપણને એ બેડરૂમમાં ઊંઘ આવતી નથી. રેફ્રિજરેટર છે, પણ ઠંડુ પાણી આપણને પોસાતું નથી. તમે જ વિચાર કરો, જે પ્રયત્નો આપણે સુખના કર્યા છે, આપણને લાગે છે એ સુખ છે. આપણે સંબંધો વધાર્યા, એક પણ સંબંધ આપણને સુખ નથી આપતો. દેખાય છે કે આપણા છે, આપણા નથી. એમને તક મળે ત્યારે દુઃખ આપે છે. તો સંબંધો દેખાય છે ત્યારે બહુ રૂપાળા લાગે છે, અને પછી કરડે છે એ સંબંધો, દજાડે છે આપણને. તમે જ વિચારો, માનવી જન્મથી મૃત્યુ સુધી સતત કોશિશ કરે સુખી થવાની, અને સુખી થવાના પ્રયત્નમાં એ સતત દુઃખી થાય છે. સુખી થઈ નથી શકતો. સુખ એ સ્વપ્નની ઘટના બની જાય છે. એ માત્ર દુઃખ લાવે છે. દેખાય છે સુખ, અને ક્યારેય શાંતિ નથી થતી. બુદ્ધ એવું બોલ્યા હતા, માનવી આ પૃથ્વી પર સુખી થઈ શકે જ નહીં, કારણ કે આપણને આપણા સુખને દુઃખમાં ફેરવતા આવડી ગયું છે. એક તો આ કારણ છે, અને બીજું કારણ એ છે કે હું એટલે સુખી નથી હોવા છતાંય કે બીજા કેમ મારા કરતા વધારે સુખી છે. હવે આપણી તકલીફ આ છે, બીજો જો મારા કરતા વધારે સુખી હોય, એનું મકાન મારાથી વધારે સારું, એની ગાડી મારાથી વધારે સારી, એની પત્ની મારાથી વધારે રૂપાળી, તોય હું દુઃખી. એની નોકરી વધારે સારી, એનો બિઝનેસ વધારે સારો, મારી પાસે પણ નોકરી બિઝનેસ છે, પણ મારાથી એનું સારું, એટલે હું દુઃખી. આપણે એટલે સુખી છીએ કે આપણને સુખી થતા નથી આવડતું. આપણે આપણું દુઃખ જાતે પેદા કર્યું, એની જોડે સરખામણી કરી. એટલે માનવી સુખી થઈ જ ન શકે, માનવી દુઃખી જ થાય. એટલે જે જન્મ્યો નથી એને જિંદગીની કોઈ તકલીફ ઉઠાવવાની નથી, એટલે એ સુખી છે. અને જે મૃત્યુ પામ્યો એને હવે જીવનની કોઈ પીડા જ નથી, હવે એને કોઈ સમસ્યા જ નથી. એને હવે કોઈ
સંબંધીઓ હેરાન કરવાના નથી, એને કોઈ જવાબદારી ઉઠાવવાની નથી, ફરજ ઉઠાવવાની. હવે શાંત થઈ ગયો. હવે એને એનો શ્વાસ બી નથી સંભળાતો, તો લોકોના શ્વાસ એ શું કામ સાંભળશે? હવે મૌન છે, ચૂપ થઈ ગયો. હવે એ સમાજની બોલી ભૂલી ગયો. હવે એ શાંત અને સ્વસ્થ થઈ ગયો, જવાબદારી વગરનો થઈ ગયો. હવે એને કોઈ ફરજ નથી બજાવવાની. હવે કોઈ વસ્તુ એને સુખી નથી કરતી કે કોઈ વસ્તુ એને દુઃખી નથી કરતી. માટે વાક્ય હતું કે જે મૃત્યુ પામ્યો એ સુખી થઈ ગયો.